હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 ના પેપર નંબર 1 નોટ સેક્શન ડી વિશે વાત કરીશું। ઓકે, ચલો હવે એની અંદર તમારે કેટલા માર્કનું અને કેવા દાખલાઓ પૂછાય એની વાત કરી। ઓકે, ચલો શરૂઆત કરીએ। તમારી સામે મેં રકમ લખેલી છે, આ રકમમાં કઈ રીતે તમારે દાખલો ગણવાનો એની વાત કરી। તો ચાલો, પહેલી જ રકમ છે 37મો દાખલો। જો હું તમને બધા દાખલા ગણાવીશ, પણ તમારે એમાંથી જે તમને ઓપ્શનમાં આપેલા હોય એટલા જ દાખલા ગણવાના। મતલબ અંદર કીધેલા હોય કે 3 ગણવા કે 4 ગણવા, તો આપણે 4 જ ગણવા। રેડી? એના વધારે ગણવાના નહીં। ચલો, હવે આ તમને આપેલું છે 37મો દાખલો। એમાં શું કરવાનું? તો નીચેની માહિતી પરથી તરત અને યશની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના ભારિત સરેરાશ નફાની 3 વર્ષની ખરીદીના આધારે નક્કી કરો। તો આ રકમ લખેલી છે, શું કીધું છે? વર્ષના ભારિત સરેરાશ નફાની 3 વર્ષની ખરીદી। એટલે આપણે ભારિત સરેરાશ નફાની રીત કરવાની છે। ઓકે, તો સૌથી પહેલા તમને વર્ષ આપેલા છે ને, નફો આપેલો છે, અને તોય ન ખબર પડે તો પેલા નફો ચેક કરી લેવાનો કે નફો જો સતત વધતો હોય તો આપણે ભારિત સરેરાશની પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ। તો તમે જોઈ શકો છો સતત નફો વધે છે, દેખાય છે બધાને? તો સૌથી પહેલા શું કરવાનું કે બધાને ભાર આપી દેવાના। ભાર 1 થી જ શરૂઆત કરવાની। 1 2 3 4 અને 5 ભારનો કુલ સરવાળો કરવાનો। 5 ને 4 9, 9 ને 3 12 ને 2 14 ને 15, આનો સરવાળો કુલ થશે 15। રેડી? કેલ્ક્યુલેટર હાથમાં રાખજો અને ગુણાકાર કરતા જજો। ચલો, સૌથી પહેલા 20 હારે 1 નો ગુણાકાર કરવાનો, એટલે કેટલા થાય? 20000। ચલો, એના પછી 30 હારે 30000 ગુણ્યા 2 એટલે 60000 થયા। બધાનું બોર્ડ ઉપર ધ્યાન। ચલો, હવે 37500 ગુણ્યા 3 કરો, 1,12,500। ચલો, એના પછી 45 ગુણ્યા 4 1,80,000। ચલો, રેડી? પછી તમારે કરવાના છે 6 5 30, એટલે કે 3 લાખ થશે। હવે આ બધાનો સરવાળો કરી નાખો। ચલો ચલો 6,72,500। અહીંયા સુધી કોઈ ડાઉટ છે? વેરી ગુડ। ચલો, હવે કુલ ભારિત નફો છે, તો 6,72,500 ભાગ્યા કુલ ભાર કરો, એટલે કે 15 વડે ભાગી નાખો, કેટલા આવે? 44,834। પાછળ પોઈન્ટ આવે છે? ઓકે, પોઈન્ટ પછીના આંકડા કેટલા છે? 33.33। રેડી? મતલબ આવી રીતે આવતા હતા, પાછળ 33 આવે છે, એમ કહો છો ને? કઈ વાંધો નહીં। ચલો, હવે આપણને આ રકમ મળી ગઈ। તો પોઈન્ટ પછીના આંકડા તમે જોઈ શકો કે 5 થી મોટા નથી, એનો મતલબ કે અહીંયા ઉમેરવાની કોઈ જરૂર નથી। ઓકે, ચલો રેડી? હા, કઈ વાંધો નહીં, એનાથી કઈ ફેર ન પડે। ઓકે, જો ઉમેરો તોય ભલે, નો ઉમેરો તોય ભલે, ખોટું પડે નહીં। નો ઉમેરો ને તો આ બધા પોઈન્ટ લઈ લેવાના નીચે। ક્લિયર? ચલો, 1 મિનિટ, તમે આ બેનો ભાગાકાર કર્યો, ભાગાકાર કેટલો આવ્યો એ કહો। આ લેખો એટલો જ આવે છે? 1 મિનિટ, એક એક બોલો બધા, એક હારે નો બોલો। કેટલા આવે? 44,833.33। આગળ આગળ આવે છે ને? ચલો, આવી રીતે રિપીટ થાય છે, એમ કહો છો ને તમે? કોઈ વાંધો નહીં। તો આપણે આનો જવાબ માની લો 44,833 આપ્યા, તો 44,834 તમે લઈશો। ઓકે, બાકી એના કઈ ફેર ન પડે। આ જવાબ લ્યો ને તોય તમારો દાખલો ખોટો પડી શકે નહીં। એનું રીઝન છે કે પોઈન્ટ પછીના આંકડા 5 કે 5 થી મોટા હોય ને તો જ એક સંખ્યા ઉમેરાય। સમજાણો? પોઈન્ટ પછીના આંકડા 5 થી મોટા નથી, એટલે આપણે નો ઉમેરીએ તોય ચાલે। સમજાણો? આપણે આટલા લઈને 44,833, તો પણ તમારો જવાબ સાચો જ પડશે। તો ચલો અહીં લખ નાખવાના, 44,833 આપણે રાખ્યું, 34 નથી કરવા। એના ગુણ્યા ખરીદીના વર્ષો, તો ખરીદીના વર્ષો કેટલા હતા? 3। ચલો ગુણાકાર કરો, 499.99, એનો મતલબ 1,35,000 થાય। રેડી? આમાં પોઈન્ટ પછીના આંકડા તમે જોઈ લ્યો કેવા છે? 5 થી મોટા છે, એટલે 1,34,500 જવાબ તમારો આટલો આવે છે। ઓકે, ચલો, કોઈ ડાઉટ છે આમાં? હવે બીજો દાખલો 38મો દાખલો। જો પરીક્ષાની અંદર સેક્શન ડી માં તમારે 2 દાખલા પાઘડી ચેપ્ટર ના જશે, તો આ બીજો દાખલો છે। બીજા દાખલામાં શું કરવાનું એની વાત કરીએ। તો પહેલા રકમ જોઈ લે। અંજલિ અને આકાશની મૂડી આપેલી છે 8 લાખ રૂપિયા, અને અપેક્ષિત વળતરનો દર 12% છે। છેલ્લા 3 વર્ષનો સરેરાશ નફો તમને આપેલો છે, અનુક્રમે કેટલો છે? 1 લાખ, 1,40,000 ને 90,000 આપેલા છે। મતલબ તમને નફામાં જોઈ શકો 1 લાખ, પછી વધ્યો પાછો ઘટ્યો, એટલે વધઘટ થાય છે। એટલે આપણે સાદી સરેરાશનો ઉપયોગ કરવો પડશે।
પાઘડીનું મૂલ્ય તમને છેલ્લા 3 વર્ષના સરેરાશ નફાના અધિક નફાના 2 વર્ષની ખરીદી એટલે ખરીદીના વર્ષો 2 લેવાના. ક્લિયર? હવે શું કરવાનું સૌથી પહેલા કે તો પાઘડીનું મૂલ્ય શોધો. ઓકે, હવે એક વસ્તુ યાદ રાખવાની કે તમારામાં પદ્ધતિ યાદ રાખવાની, સરેરાશ નફાની અધિક નફાની પદ્ધતિ છે. મતલબ અધિક નફાની રીતે આપણે પાઘડી શોધવાની છે. તો ચલો એ રીતે આપણે પાઘડી ગોતવાની. તો સૌથી પહેલા તમારા સૂત્ર યાદ રાખવાના. જે મેં તમને 5 સ્ટેપ આપેલા છે એ 5 સ્ટેપ યાદ રાખવા પડશે. સૌથી પહેલા રોકાયેલી મૂડી તો એ ગોતવાની કોઈ જરૂર નથી, તમને ઉપર આપેલી છે. કેટલી છે? 8 લાખ. તો અહીંયા લખ નાખવાના કેટલા? 8 લાખ. પછી અપેક્ષિત વળતરનો દર એ ગોતવાનો નથી. કેટલો તમને આપેલો છે? 12%. તો અહીંયા લખ નાખવાના 12%. હવે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર એટલે તમને શું મળે? અપેક્ષિત નફો મળે. તો રોકાયેલી મૂડી કેટલી હતી? 8 લાખ. 8 લાખ ગુણ્યા 12% એટલે નીચે શું આવે? કેટલા આવે છે? 96,000 આપણી અપેક્ષિત નફો આવ્યો. હવે સરેરાશ નફો ગોતવા માટે શું કરવાનું? પેલા નફો લખવાનો. અહીંયા વર્ષ લખવાય તો લખી શકો છો. 1, 2 અને 3 વર્ષ હતા. અહીંયા નફો લખો તો પેલાનો નફો કેટલો હતો? 1 લાખ. બીજાનો નફો કેટલો હતો? અને ત્રીજાનો કેટલો હતો? હવે તમે જોઈ શકો આનો કુલ સરવાળો આપણે કરીએ તો કેટલો થાય? તો આનો કુલ સરવાળો 6 થશે. આનો સરવાળો કેટલો થાય? 3,30,000. હવે શું કરવાનું? સરેરાશ નફો ગોતી લેવાનો. એનું સૂત્ર આપણને ઈઝી છે. અહીં લખવાનું સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા આવશે વર્ષની સંખ્યા. તો કુલ નફો આપણને મળ્યો તો 3,30,000 અને વર્ષની સંખ્યા કેટલી હતી? 6. કેટલા આવે છે? સોરી 3 જ આવશે. આનો સરવાળો કરો તો ભારિત સરેરાશ નફામાં કરવાનો આવે ને, આમાં 3 જ આવશે. ચલો કેટલા થાય છે? 1,10,000. એ આપણે ભારિત સરેરાશ નફાની રીત હોય તો ભાર આપીને પછી એનો સરવાળો કરતા. આમાં તમને ઓલરેડી 3 વર્ષ કીધા જ છે એટલે આપણે n બરાબર કેટલા વર્ષ લેવાના છે? 3. ઓકે, વર્ષની સંખ્યા 3 છે. હવે અધિક નફો ગોતો. સરેરાશ નફો આપણને મળી ગયો 1,10,000 માઇનસ અપેક્ષિત નફો આપણે ગોતો તો કેટલો? 96,000. બે ની બાદબાકી કરો કેટલા આવે? 14,000. હવે આ 14,000 તમને અધિક નફો મળી ગયો. હવે તમારે પાઘડી ગોતી તો 14,000 ગુણ્યા એની ખરીદીના વર્ષો. ખરીદીના વર્ષો કેટલા હતા? 2 હતા ગુણ્યા 2 કરો એટલે તમને રકમ કેટલી મળશે? 28. ચલો આમાં કઈ ડાઉટ છે? નથી ને? ચલો આ તમારા 2 દાખલા પૂરા થાય છે. હવે દાખલા નંબર 39. ઓકે, હવે આપણે દાખલા નંબર 39 માં જોઈએ. તો તમારી સામે રકમ છે આરાધ્ય કંપની લિમિટેડના તારીખ 31/3/2022 અને 31/3/23 ના રોજ પૂરા થતા વર્ષના નફા નુકસાન પત્રકો ટૂંકમાં નીચે પ્રમાણે આપવામાં આવ્યા છે. તેના આધારે તુલનાત્મક નફા નુકસાન પત્રક બનાવો. તો આ તમારી સામે ફોર્મેટ છે. અહીં તમને વેચાણની ઉપજ આપી 31/3/2023 31/3/2022. પછી અન્ય આવકો આપી, વપરાયેલ માલની પડતર આપી, નાણાકીય ખર્ચા આપ્યા, ઘસારો આપ્યો, અન્ય ખર્ચો આપ્યા અને નીચે આવકવેરાનો દર 30% આપ્યો. હવે આનું ફોર્મેટ છે. આ ફોર્મેટ તમારે પાકું કરી નાખવાનું. તુલનાત્મક પત્રકમાં તમારે ટોટલ 6 ખાના બનાવવાના. પહેલું ખાનું વિગતનું, બીજું ખાનું નોંધ નંબર, ત્રીજું ખાનું 31/3/2022 નું વર્ષ એટલે કે પહેલાનું વર્ષ અને પછી આવશે ચાલુ વર્ષ. સમજી ગયા? 31/3/23 નું. અને વધારો ઘટાડો આવશે તો ચોથા ખાનામાં ત્રીજા ખાનાની રકમ બાદ કરી દેવાની. અને જો ટકાવારી ગોતવાની હોય તો શું કરવાનું? પાંચમું ખાનાની રકમ ભાગ્યા ત્રીજા ખાનાની રકમ ગુણ્યા 100 કરવાનું. રેડી? ચલો હવે સૌથી પહેલા આપણે શું કરવાનું? આ ફોર્મેટ યાદ રાખવાનું. તો વેચાણની ઉપજ તમને જે આપી હતી પેલા કઈ છે? 31/3/22 ની. તો અહીં લખવાના કેટલા? 1,95,000. પછી તમારે શું કરવાનું છે? 31/3/23 ની રકમ તો 25,35,000. અહીંયા લખવાના 25,35,000. ચલો આ ખબર પડી? કઈ વાંધો નહીં, 1 મિનિટ વધારે. ચલો 19,50,000 છે. રેડી? કોઈ વાંધો? હવે ઓકે. ચલો હવે શું કરવાનું છે? એના પછી તમને જે રકમ આપી પેલા મૂકી દેવાનું, પછી બીજું ગોતવાનું. આવકો છે તો 2,85,000 ને 1,90,000. તો પેલા લખવાના 1,90,000, અહીંયા લખવાના 2,85,000. પછી આગળ હવે તમને વપરાયેલ માલની પડતર આપી તો એ ક્યાં આવશે? ખર્ચાઓમાં. અહીં લખવાનું વપરાયેલ માલની પડતર. તો એ કેટલી આપેલી છે તમને? તો પેલી આપેલી છે 9,50,000. તો પેલા ખાનામાં 9,50,000 લખો. બીજા ખાનામાં લખવાના છે 11,40,000. 11,40,000. ત્યારબાદ તમને આપ્યા છે નાણાકીય ખર્ચાઓ. નાણાકીય ખર્ચાઓ છે 9,000 ને 1,50,000. અહીં લખ નાખવાના નાણાકીય ખર્ચાઓ 90,000 છે. અહીંયા ઓકે, 90,000 છે.
તો અહીંયા લખવાના 1,50,000 અને અહીંયા લખવાના 90 છે. ચલો રેડી. ચલો આગળ ઘસારો આપેલો છે 60,000 ને 60,000. તો ઘસારો અહીં લખ નાખવાનો. શું આવશે? બે માં 60,000 જ છે એટલે ગમે તેમ રકમ તમે લખી શકો. ત્યારબાદ અન્ય ખર્ચાઓ આપ્યા છે તો અહીં લખવાના અન્ય ખર્ચાઓ. ચલો અન્ય ખર્ચાઓ કેટલા છે? 3,40,000 પહેલા ખાનામાં અને બીજા ખાનામાં આવશે 4,25,000. ચલો હવે શું કરવાનું છે? તો પેલા આપણે આનો ટોટલ કરનાર. ચલો આનો ટોટલ કેટલો થાય? 21,40,000. પછી આનો ટોટલ 28,20,000. ચલો રેડી. હવે એના પછી જો હવે આપણે ખર્ચાઓનો કુલ ટોટલ પેલા કરી નાખી. તો આ પેલા ખાનાનો ટોટલ કેટલો આવે? ગમે એક બોલો. કેટલા? 15 લાખ. ઓકે. ચલો ત્યારબાદ આનો સરવાળો 17,15,000. ચલો આટલું ક્લિયર. આવક અને ખર્ચાનો સરવાળો કરવાનો. હવે શું કરવાનું? જો આવક વેરા પહેલાનો નફો તમને 30% આપ્યો તો તમે 30% કરી શકો. ડાયરેક્ટ આના 30% કરો 15 લાખના. કેટલા આવે? બોલો. 4,50,000 થાય છે. એટલા? એક મિનિટ હજી આપણી પાસે આવક વેરા પહેલા નફો ન થાય પણ. ચલો આમાં એક કામ કરો. આવકોમાંથી ખર્ચા બાદ કરો. 21,40,000 માંથી 15 લાખ બાદ કરો. 6,40,000. રેડી. હવે ઈ જ વસ્તુ આમાં કરો. 28,20,000 માંથી 17,15 બાદ કરો. 11,05,000. ચલો રેડી. હવે આના 30% કરો. 6,40,000 ના 30% કરો. 1,92,000. ચલો એના પછી 3,31,500 બાદ બાકી કરી નાખો. ખાલી 48,000. ઓકે. બાજુમાં ચલો આમાં કોઈ ડાઉટ નથી ને કે કઈ મિસ્ટેક નથી ને? ઓકે રેડી. ચલો પેલું કામ આ કરી નાખો. હું કર્યું ફરીથી રિપીટ કરું. જો પેલા મેં વેચાણની ઉપજ આપી હતી લખ નાખી. એની નીચે આવકો આપી હતી ઈ ગોતીને મેં લખી નાખી. ત્યારબાદ જેટલા મને ખર્ચા આપ્યા હતા એ બધા લખ નાખ્યા. હવે આવકોમાંથી મેં ખર્ચાનો સરવાળો બાદ કર્યો એટલે મને નફો મળ્યો. એ જ વસ્તુ મેં અહીંયા કરી. આવકોમાંથી ખર્ચા બાદ કર્યા એટલે મને એનો નફો મળ્યો. હવે નફા ઉપર આપણને 30% આવક વેરાનો દર જે રકમની અંદર આપેલો, જો નો આપ્યો હોય 50% ગણી લેવા. સમજાણું? કીધેલું જ હશે પણ નો કીધું હોય તો મેં આના 30% કર્યા એટલે 1,92,000. એ બાદ કર્યા એટલે આ રકમ મળી. આના આપણે 30% કર્યા એટલે આટલી રકમ મળી. હવે આપણને આ ખાનું ગમતું આવડે. શું કરવાનું? તો આ ખાનું ગોતવું હોય તો ચોથા નંબર એટલે કે આમાંથી આ બાદ કરો તો 25,35,000 માંથી 19,50,000 થાય. કેટલા વધે? 5,85,000. ચલો એના પછી આ બે ની બાદ બાકી કરો. 95,000. ચલો આની બાદ બાકી કરો. 6,80,000. ચલો ત્યારબાદ આ બે ની બાદ બાકી કરો. વેરી ગુડ. 1,90,000. એના પછી આ બે ની -60,000. ચલો એના પછી 0 એટલે ડેશ કરી નાખી અહીંયા. વેરી ગુડ. ચલો હવે શું કરવાનું? એની નીચેનું ખાનું. ચલો 2,15,000. ચલો ત્યારબાદ 4,65,000. ત્યારબાદ 39,500. ચલો હવે શું કરવાનું? એ બે ની બાદ બાકી કરી નાખો. આ બે ની બાદ બાકી કરી 3,25,500. ચલો હવે કોઈ વાંધો છે આમાં? આ ખાનું કેમ આવ્યું ખબર પડી? ચોથા નંબરના ખાનામાંથી ત્રીજા નંબરનું ખાનું બાદ કર્યું. બધામાં સેમ કર્યું. ઉપરથી માંડી નીચે સુધી બધાની બાદ બાકી કરી એટલે આ રકમ મળી. હવે આ બાજુની રકમ કેમ ગોતવાની? તો તમને જે આ રકમ મળી ને પાંચમા નંબરનું ખાનું એટલે 5,85,000 ગુણ્યા 100 ભાગ્યા ત્રીજા નંબરનું ખાનું મતલબ આ રકમ જે રાઉન્ડ કર્યો ધ્યાન રાખજો. બધી રકમ ઈ નીચે લેવાની ભાગાકારમાં. તો ચલો ગુણાકાર કરો. 5,85 ગુણ્યા 100 ભાગ્યા 49 30%. ચલો એના પછી 50%. હવે જો સરવાળો કરીને ભૂલથી નહીં મૂકવાનો. શું કરવાનું? આ બેનું આપણે જે રીતે કરીને જ રિપીટ કરવાનું. 680 ગુણ્યા 100 ભાગ્યા 21 31.78. એના પછી
20, એના પછી -40 કૌંસમાં લખવાનું, એના પછી ચલો એના પછી 25%. ચલો હવે આનું કરીએ એક્ઝામ્પલ. 14.33%. પછી વેરી ગુડ 72.66. એના પછી બેમાં સેમ આવે છે. ચલો નીચે તે 72.66 એટલું જ આવે છે ને ફાઇનલ. એની પ્રોબ્લેમ? ઓકે. આ દાખલામાં કોઈ ડાઉટ છે? આ કર્યું ઈ જો આ 4 માર્ક નો દાખલો છે, કઈ ડાઉટ હોય તો મને પૂછો. છે કોઈને વાંધો? આ રીતે ફોર્મેટ યાદ રાખવાનું અને આને એમાં મૂકી દેવાનું. આ ફોર્મેટ તમારે ત્રીજા ચેપ્ટરમાં આવે છે, જે વાર્ષિક હિસાબનું ચેપ્ટર છે, અને ઈ તમારે ચોથા ચેપ્ટરમાં આવે છે. એટલે ત્રીજા ચેપ્ટરનું ફોર્મેટ ને ચોથા ચેપ્ટરનું ફોર્મેટ બે સેમ જ આવે છે. રેડી? ચલો આના પછીનો દાખલો જોઈએ, દાખલા નંબર 40 કે 40માં દાખલા તમારે શું કરવાનું. ઓકે, હવે આપણે દાખલા નંબર 40 માં જોઈએ. શું કે છે? હરી લિમિટેડ ની નીચે આપેલી વિગતોના આધારે ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તર શોધો. હવે આપણે એક વસ્તુ યાદ રાખવાનું, જો આ ચેપ્ટર મેં તમને શીખવાડેલું છે, પણ ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તરમાં ખાસ એ ધ્યાન રાખવાનું કે પેલા માની લો તમે ચાલુ ગુણોત્તર ગોતો તો પેલું કામ કરવાનું કે ચાલુ ગુણોત્તરનું સૂત્ર. તો ચાલુ મિલકતો છેદમાં આવશે ચાલુ દેવ. હવે એક વસ્તુ યાદ રાખવાની, ચાલુ મિલકતોમાં કઈ કઈ મિલકતો આવે એ ખબર હોવી. તો પેલા આપણે ચાલુ મિલકતો ગોતી લઈએ અહીંયા. તો ચાલુ મિલકતોમાં કઈ કઈ વિગત આવશે જોઈએ. ચલો તો પેલા રોકડ અને રોકડ સમકક્ષ આવશે. તો રોકડ અને રોકડ સમકક્ષ તો ઈ કેટલી આવશે? આ 1,80,000. ચલો એના પછી બીજું તમને આપ્યું છે દેવાદારો, તો ઈ પણ આવશે. દેવાદારો કેટલા છે? 1,20,000. શું થયું? ચલો અહીં ધ્યાન રાખો. ત્યારબાદ આવશે લેણી હુંડી. લેણી હુંડી કેટલી છે? તો લેણી હુંડી તમને 60,000 આપી છે. ત્યારબાદ સ્ટોક આવશે. તો સ્ટોક તમને આપેલો છે 1,40,000. ત્યારબાદ તમને ચાલુ રોકાણો આપેલા છે, તો અહીં લખીએ આપણે ચાલુ રોકાણો. તો ચાલુ રોકાણો તમને 1,00,000 આપેલા છે. ચલો હવે એના પછી તેના પછી કઈ નહીં, બાકી બધા આપડા દેવા છે. આનો સરવાળો કેટલો થાય છે? 6,00,000. રેડી? ચલો આમાં કોઈ ડાઉટ છે? આ તમારી ચાલુ મિલકત કહેવાય. હવે આપણે ચાલુ દેવા ગોતી લે. તો જો અહીંયા આપણે લખી જ નાખીએ. એક તો તમારા લેણદારો આવશે, દેવી હુંડી આવશે, ચૂકવવાના બાકી ખર્ચા આવશે, અને કરવેરા જોગવાઈ. રેડી? આ 4 વસ્તુ આવશે તમારા ચાલુ દેવામાં. આપણે ગણતા નથી, આ તમને સમજાઈ દઉં છું. સરવાળો કેટલો થાય છે આ ચારેનો? 4,60,000. હવે કઈ નહીં કરવાનું, સૂત્રમાં મૂકી દેવાનું. અહીંયા આવશે 6,00,000 ભાગ્યા આવશે 4,60,000. કેટલી રકમ આવે છે? 1.30 છેદમાં કઈ નો 1 ગણાય. અને ચાલુ ગુણોત્તર ને હંમેશા મતલબ પ્રમાણ અનુસાર લખવો પડશે, એટલે 1.30/1. સમજાણું? ચલો આ રીતે ચાલુ ગુણોત્તર ગોતવા. હવે આપણે પ્રવાહી ગુણોત્તર ગોતીએ. ઓકે, ચલો હવે પ્રવાહી ગુણોત્તર નું સૂત્ર યાદ રાખવાનું. તો આપણે અહીં લખીએ કે પ્રવાહી ગુણોત્તર બરાબર શું આવશે? ચાલુ મિલકતો સોરી શું આવશે? પ્રવાહી મિલકતો છેદમાં ચાલુ દેવ. પ્રવાહી મિલકતો છેદમાં આવશે ચાલુ દેવ. હવે આમાં કરવાનું શું તમને કહ્યું. તો પ્રવાહી મિલકતોમાં એક તમારે સ્ટોક નહીં લેવાનો અને એક અગાઉથી ચૂકવેલ ખર્ચા નહીં લેવાનો. તો આમાં સ્ટોક આપણો હતો, તો હા 1,40,000 હતા ને, તો એ કાઢી નાખવાના. એ 6,00,000 માંથી 1,40,000 જાય એટલે કેટલા વધે? 4,60,000. આ 4,60,000 તમને શું મળ્યા? પ્રવાહી મિલકતો. તો અહીં લખ નાખવાના 4,60,000. હવે ચાલુ દેવા તો તમારી પાસે 4,60,000 જ હતા ને, તો અહીંયા મૂકી દેવાના 4,60,000. ચલો આનો સરવાળો ભાગાકાર કરીને 1 આવે, નીચે તેનો 1 એટલે 1/1. ચલો સમજાણું? આ રીતે આપણે દાખલા નંબર 40 ગણો. ક્લિયર? આ ગણશો આ રીતે તો તમને માર્ક મળશે. હવે એના પછીનો દાખલો આપણે આગળ નેક્સ્ટ જોઈએ. ઓકે, ચલો હવે આપણે દાખલા નંબર 41 તરફ આગળ વધીએ. શું કે છે? તો તમને આ રકમ આપેલી છે કે સમર્થ કંપનીના નીચેની વિગતોના આધારે કામગીરીમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહનું પત્રક તૈયાર કરો. રેડી? આટલી વિગત તમને આપેલી છે. કાર્યશીલ મૂડી ફેરફાર, પહેલાનો નફો, દેવાદારોમાં વધારો, લેણી હુંડીમાં ઘટાડો, સ્ટોકમાં ઘટાડો, અગાઉથી ચૂકવેલ ખર્ચમાં વધારો, ખર્ચા ચૂકવવાના બાકીમાં વધારો અને લેણદારોમાં ઘટાડો. રેડી? હવે કામગીરીમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ હોય તો આની અંદર બીજી કોઈ ખર્ચાઓ આવકો નથી દેખાતા. દેખાય છે તમને કોઈને? તો નથી. એનો મતલબ કાર્યશીલ મૂડીના ફેરફાર પછીનો નફો તમને આપેલો છે, મતલબ પહેલાનો. તો આપણે ડાયરેક્ટ આ ફોર્મેટ તમે લખી શકો. જો તમને દાખલામાં કાર્યશીલ મૂડી ફેરફાર પહેલાનો નફો ન આપે તો તમારે જે એની પહેલાનું ફોર્મેટ બનાવવાનું. સમજાણું?
ઈ ફોર્મેટ બનાવ્યા પછી કાર્યશીલ મૂડીનો ફેરફાર પહેલાનો નફો ગોતવાનો અને પછી આ વિગતો ભરવાની, પણ આમાં એવું કઈ છે નહીં. તો સૌથી પહેલા શું કરવાનું, 4,95,000 આપ્યા છે તો અહીંયા આપણે 4,95,000 લખ નાખી. રેડી. હવે શું કરવાનું, જો હવે તમને કીધું છે અહીંયા દેવાદારોમાં વધારો, તો દેવાદારો એ શું ગણાય, તમારી ચાલુ મિલકત ગણાય કે ન ગણાય? તો દેવાદારો એ તમારી ચાલુ મિલકત છે. તો ચાલુ મિલકતમાં તમને શું આપ્યું જુઓ, ફરીથી એકવાર રિપીટ કરું છું, આ ધ્યાન રાખજો. જો સૌથી પહેલા તમને 4,95,000 આપ્યા હતા, તો 4,95,000 તમારો કાર્યશીલ મૂડીના ફેરફાર પહેલાનો નફો છે, 4,95,000. હવે દેવાદારોમાં વધારો, તો દેવાદારો એ ચાલુ મિલકત કહેવાય. તો ચાલુ મિલકતમાં વધારો તો એવું ક્યાં લખ્યું છે, આ લખ્યું છે. તો આની નીચે લખ નાખવાનું શું, દેવાદારો. દેવાદારોમાં વધારો અને રકમ કેટલી લખવાની, તો અંદર આપી છે તમને, કેટલી આપી છે, 75,000. તો એ પેલા ખાનામાં રાખવાની. ચલો આગળ. એના પછી નેક્સ્ટ લેણી હુંડીમાં ઘટાડો. લેણી હુંડી શું ગણાય, તમારી ચાલુ મિલકત. ચાલુ મિલકતમાં ઘટાડો ક્યાં છે, આ છે ઉપર. તો અહીંયા લખવાનું શું, લેણી હુંડીમાં ઘટાડો. અહીં લખવાનું લેણી હુંડીમાં ઘટાડો. હવે કેટલો ઘટાડો છે, તો એની વાત કરીએ તો 40,000 છે. તો પેલા ખાનામાં 40,000 લખ નાખવાના. ત્યારબાદ સ્ટોકમાં ઘટાડો, તો સ્ટોક એ તમારી ચાલુ મિલકત કહેવાય, તો એ પણ અહીં જ આવશે ને. તો અહીં લખવાનું સ્ટોકમાં ઘટાડો. હવે સ્ટોકમાં ઘટાડો કેટલો છે, તો એ તમને આપેલો છે 30,000, તો અહીં લખ નાખવાનો 30,000. ત્યારબાદ અગાઉથી ચૂકવેલ ખર્ચા. હવે અગાઉથી ચૂકવેલ ખર્ચા એ તમારા માટે શું ગણાય, તો કોઈ પણ ખર્ચ અગાઉથી ચૂકવો ને એટલે તમારું લેણું ગણાય. લેણું એટલે મિલકત. તો અગાઉથી ચૂકવેલ ખર્ચ એ તમારી ચાલુ મિલકત ગણાય. તો ચાલુ મિલકતમાં વધારો એટલે ક્યાં છે, અહીંયા છે. તો અહીં લખવાનું અગાઉથી ચૂકવેલ ખર્ચમાં વધારો કેટલો છે, તો એની વાત કરીએ તો એ આપેલો છે 25,000. અહીં લખ્યા 25,000. ત્યારબાદ આગળ તમને એ પૂછે કે ખર્ચા ચૂકવવાના બાકીમાં વધારો. ચૂકવવાના બાકી ખર્ચા એ તમારા માટે દેવું કહેવાય. કેવું દેવું, ચાલુ દેવું. તો ચાલુ દેવામાં વધારો ક્યાં છે, એવો પોઈન્ટ અહીંયા છે. તો અહીં લખવાનું કે ચૂકવવાના બાકી ખર્ચામાં વધારો. તો એ આપણે અહીં લખ નાખવાના કેટલા છે, તો 15,000. અહીં 15,000 લખ નાખો. ત્યારબાદ લેણદારોમાં ઘટાડો. તો લેણદારો એ દેવું ગણે ને આપણું ચાલુ દેવું. તો ચાલુ દેવામાં ઘટાડો છે, તો અહીં લખ નાખવાનું લેણદારોમાં ઘટાડો. કેટલો છે લેણદારોમાં ઘટાડો, 20,000. તો અહીં 20,000 લખ નાખો. હવે શું કરવાનું, જો તમને સમજાવું. હવે આ બે નો તમારે સરવાળો એટલે કે આ બે વસ્તુ રહે ને ઓલા ઉમેરવાની. તો આ ત્રણેયનો સરવાળો કરી નાખો. તો 4 ને 3 7 ને 1 8 એટલે 8,500 એટલે કે 85,000 થયા. તો આનો સરવાળો અહીંયા લખવાનો 85,000. હવે 85,000 શું કરવાના, આમાં ઉમેરવાના. ચલો ઉમેરો, કેટલા થાય, 4,95,000 એટલે 5,80,000 થાય. તો અહીંયા લખ નાખવાના કેટલા, 5,80,000. હવે શું કરવાનું, તો હવે આપણે એના પછી આપ્યું, ચલો 5,80,000. હવે આ બાદ કરવાનું છે. તો પેલા જો આ બધાનો સરવાળો કરો, 1,20,000. ચલો 1,20,000 લખ નાખ્યા. હવે 1,20,000 શું કરવાના, એમાંથી બાદ કરવાના. તો કરી નાખો 4,60,000. તો આ 4,60,000 એ શું આવ્યું, તમારું રોકડ પ્રવાહ પત્ર. મતલબ કામગીરીમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ પત્ર. રેડી. ચલો આમાં કઈ ડાઉટ છે, આમાં કોઈ ડાઉટ છે? ઓકે ચલો. હવે જો આ તમારો સેક્શન ડી પૂરો થાય છે. હવે આના પછીનો સેક્શન ડી તમને નેક્સ્ટ વિડીયોમાં મળશે. અને જો આમાં કઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ્સમાં કહી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.